આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝનો નિર્ણાયક જંગ ખેલાશે। 5 મેચની સિરીઝમાં ભારત હાલ 2-1થી આગળ છે, ત્યારે આજની 5મી મેચ કરો યા મરો સમાન છે। અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક પ્લાન તૈયાર કરાયો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે। અહીં રમાયેલી 7માંથી 5 મેચમાં ટીમે જીત મેળવી છે। ચાહકોની નજર ખાસ કરીને કેપ્ટન સૂર્યકુમાર યાદવના ફોર્મ અને સંજુ સેમસનની વાપસી પર રહેશે। પિચ બેટ્સમેનોને મદદરૂપ હોવાથી આજે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે। જો ભારત જીતશે તો સિરીઝ પર કબજો કરશે અને જો આફ્રિકા જીતશે તો સિરીઝ ડ્રો થશે। સ્ટેડિયમ તૈયાર છે, હવે જોવાનું એ રહેશે કે કોણ બાજી મારે છે। મેચને લઈને અમદાવાદ પોલીસનું સુરક્ષા કવચ બંદોબસ્તમાં 1 જેસીપી, 6 ડીસીપી સહિત 1500 પોલીસકર્મી તૈનાત છે। જનપદ ટીથી નમો સ્ટેડિયમ તથા મોટેરા ગામ સુધીનો રસ્તો હાલ બંધ કરાયો છે। નમો સ્ટેડિયમ જવા માટે મેટ્રો અને બીઆરટીએસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા હાલ ઉપસ્થિત છે સ્ટેડિયમ ખાતે, સીધા તેમની પાસે જોડાઈએ છીએ। અભિષેક, આજે ક્રિકેટ રસિકો માટે મહત્વપૂર્ણ મુકાબલો થવા જઈ રહ્યો છે। ભારત ફરી એક વખત મેદાને ઉતરી રહ્યું છે, સામે સાઉથ આફ્રિકા છે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં? બિલકુલ તોરલ, વાત કરીએ તો જે પ્રકારે 5 શ્રેણીની મેચ હતી ને આજે અંતિમ મેચ જે છે તે આપણા અમદાવાદના આંગણે એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર રમાવાની જઈ રહી છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બહારના દ્રશ્ય છે કે જ્યાં હવે પ્રેક્ષકોને જે છે તે એન્ટ્રી આપવાની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં અત્યારે હાલ પ્રેક્ષકોનો જમાવડો જે છે તે સ્ટેડિયમની બહાર જોવા મળતો હતો અને હવે તમામ પ્રેક્ષકોને જે છે તે એક પછી એક અંદર એન્ટ્રીની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે બોમ્બની જે પ્રકારે ધમકીઓ મળતી હતી તેને લઈને અત્યારે હાલ સુરક્ષા વ્યવસ્થા જે છે તે સુસજ્જ જોવા મળી રહી છે અને તેને લઈને અત્યારે હાલ પોલીસનો ચાપતો બંદોબસ્ત, પોલીસનો કડક એવો બંદોબસ્ત જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ ત્યારે તમામ લોકોનું જે ચકાસણી કરીને અત્યારે હાલ ધીરે ધીરે તમામ લોકોને અંદર પ્રવેશ આપવાની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે। સાથે બીજી તરફ હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે તમામના ચહેરા પર અત્યારે હાલ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને વાત કરીએ ત્યારે અલગ જ પ્રકારનું એક ઉત્સાહ અત્યારે હાલ મેચની બહાર જોવા મળી રહ્યો છે। તમામ લોકોના ચહેરા પર જે છે કે ટીમ ઇન્ડિયા આજે આ મેચ જીતે અને આ શ્રેણી પોતાના નામે કરે તે પ્રકારની આખી ખુશીની લહેર જે છે તે જોવા મળી રહી છે। ત્યારે દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જ પ્રકારે તમામ લોકો જે છે તે અત્યારે હાલ સ્ટેડિયમની બહાર અત્યારે આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ચીયર્સ કરતા જોવા મળી રહ્યા છે। કેટલી एक्साइटमेंट, કેટલી ખુશી? बहुत ज्यादा फाइनल मैच है इसलिए बहुत एक्साइटमेंट है, बहुत एक्साइटमेंट है। मुझे इंडिया जीतेगा भाई, इंडिया इंडिया જોઈ શકાય છે કે તમામના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને ઇન્ડિયાને ચીયર્સ કરવાની વાત છે ત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ ગ્રુપ દ્વારા આવતા હોય છે। મેચ જોયા છો, કેટલો એક્સાઇટમેન્ટ? શું? મેચ જોવા કેટલો એક્સાઇટમેન્ટ? બહુ એક્સાઇટેડ છે. ઇન્ડિયા વિલ વિન ધ મેચ. બ્લીડ બ્લુ. જોઈ શકાય છે કે ઇન્ડિયા જીતે તે પ્રકારની આખી વાત જે છે તે કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં અત્યારે હાલ આ ચાહકો જે છે તે જોવા મળી રહ્યા છે। તમામ લોકો જે છે તે ટીમ ઇન્ડિયાની ટી શર્ટ સાથે અહીં મેચ જોવા માટે આવી રહ્યા છે અને રાષ્ટ્રધ્વજ જે છે તે તમામ લોકોના હાથમાં પણ જોવા મળ્યો છે અને તેને લહેરાવીને આજે તેઓ અંદર મેચ જોતા જોતા આ પ્રકારે ખુશી જે છે તે પોતાની વ્યક્ત કરશે। સાથે સાથે જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ લોકોને જે પ્રવેશ જે પ્રમાણે શરૂઆત કરવામાં આવી છે અને તેને લઈને તમામ લોકો અત્યારે હાલ અહીં આવી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ ગ્રુપ દ્વારા તમામ લોકો આવી રહ્યા છે અને અત્યારે હાલ તેને લઈને સુરક્ષા વ્યવસ્થા જે છે તે સુસજ્જ બનાવવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં જ્યારે આ પ્રકારે લોકો જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે તેને લઈને તમામ વ્યવસ્થા જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ આખું ગ્રુપ જે છે તે આવ્યું છે અને તે રીતે વાત કરવામાં આવે તો તેમની સાથે વાત કરીશું। મેચ દેખને આવ્યો, કિतना उत्साह? बहुत उत्साह है। इंडिया जीतेगा 3-1 से। इंडिया जीतेगा, इंडिया इंडिया जीतेगा, इंडिया जीतेगा, इंडिया ઇન્ડિયા જીતે તે પ્રકારની આખી વાત જે છે તે કરી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જનપદથી લઈને મોટેરા ગામ સુધી જવાનો રસ્તો જે છે તેને બંધ કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે જાહેરનામું જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અત્યારે હાલ જોઈ શકાય છે કે અત્યારે તમામ લોકો જે છે તે અત્યારે હાલ પોતાના મનપસંદ ખેલાડીની ટી શર્ટ પહેરીને અત્યારે હાલ તેઓ ચીયર્સ કરવા માટે આવી રહ્યા છે અને તેને લઈને જોઈ શકાય છે કે પ્રેક્ષકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમની સાથે વાત કરીશું। કયો પ્લેયર લાગે છે આજે બાજીમાં? આજે મને લાગે છે અભિષેક શર્મા।
અભિષેક શર્મા આજે સારું રમશે હાર્દિક પંડ્યાનો મતલબ બોલિંગ સારી કરી શકશે આજે બેટિંગ તો અભિષેક શર્મા ફૂલ સપોર્ટ મારા હિસાબથી સૂર્યા રમશે સૂર્યાભાઈ જે પોતાના મનપસંદ ખેલાડીની જે વાત કરે છે સૂર્યની વાત છે સાથે સાથે હાર્દિક પંડ્યા જે છે તે પણ આજે બાજી મારે તે પ્રકારની વાત જે છે તે કરી રહ્યા છે ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે આખી એક લહેર જે છે દરિયામાંથી જે પ્રકારે મોજાઓ જે છે તે કિનારા તરફ જતા હોય તે મુજબ જ અત્યારે તમામ પ્રેક્ષકો જે છે તે અત્યારે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ વહેતા આવતા હોય અને અત્યારે હાલ તમામ આ જે સ્ટેડિયમમાં સમાવતા હોય તે પ્રકારના અત્યારે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જોઈ શકાય છે કે પગ મૂકવા માટેની પણ જગ્યા નથી તેટલા પ્રેક્ષકો અત્યારે હાલ આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે સાથે સાથે જેટલા પ્રેક્ષકો અહીં આવતા હોય છે તે લોકો માટે પણ વિશેષ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને તેને લઈને જી અભિષેક. જે છે તે આપવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે હાલ મેટ્રોના સમયની વાત કરવામાં આવે તો મેટ્રોનો સમય જે છે તેમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે આખું આ સ્ટેડિયમની બહાર અત્યારે હાલ જોવા મળે છે એટલે કે તોલલ સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ તમામ પ્રેક્ષકોને અંદર એન્ટ્રી આપવાની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે અને 7 વાગે આ મેચની શરૂઆત થશે સૌથી પહેલાં તો ટોસ જે છે તે નિર્ણાયક સાબિત થશે ટોસ કોણ જીતે છે કોણ પહેલી બેટિંગ લે છે બિલકુલ. અને તે પણ એક મહત્વનો વિષય રહેશે કેમ કે આજનું જે વાતાવરણ જે છે તે વાતાવરણ પણ ખૂબ જ અલગ પ્રકારનું જોવા મળી રહ્યું છે તેને લઈને પણ અત્યારે હાલ પ્રેક્ષકોમાં ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને હવે તમામ પ્રેક્ષકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે ધન્યવાદ અભિષેક તમામ જાણકારી માટે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મુકાબલો રમાવા જઈ રહ્યો છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે. આજનો જંગ માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.